ભાવનગર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન થયું. ભાવનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર ખાતે પુણ્ય નારાયણ સ્વરૂપ દાસજી સ્વામીની પૂર્ણતિથિએ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ ગુરુકુળ સંત શ્રી નારાયણ સ્વરૂપ દાસજીની સ્વામીની પૂર્ણતિથિ નિમિત્તે સ્વામિનારાયણ ગુરુકુળ મેગા બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ સવારથી જ લોકો સ્વૈચ્છિક રીતે હર્ષોલ્લાસભેર બ્લડ ડોનેટ કરવા માટે ઉત્સુક હતા. સારી વ્યવસ્થા ભાગરૂપે આવનારા લોકોને રજીસ્ટર બાદ તેમનું વજન અને બીપી માપવામાં આવે છે. ત્યારબાદ બ્લડ લેવામાં આવ્યું હતું. બપોર સુધી રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ તરફથી 1660 જેટલી બ્લડની બોટલનું ડોનેશન આવી ચૂક્યું હતું અને ગુરુકુળ આચાર્ય મહેન્દ્રભાઈ દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે છેલ્લા 10 વર્ષથી ચાલતા આ બ્લડ ડોનેશન કેમ્પમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક બ્લડ ડોનેશન એકત્રિત થશે તેવી આશા સાથે 2000થી પણ વધુ બ્લડ ડોનેશન મળે તેવી લાગણી વ્યક્ત કરી હતી. સરદારનગર ગુરુકુળ તેમજ અન્ય 3 સલંગ ગૌરવ કુળો આજના દિવસે બ્લડ ડોનેશન કેમ્પમાં યોજવામાં આવ્યો હતો. બ્લડ ડોનેટ કર્યા બાદ દરેક રક્તદાતાશ્રીઓને શરબત આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ સર્ટિફિકેટ અને ગિફ્ટ આપવામાં આવી હતી. વર્ધમાન ન્યૂઝ, પ્રવીણ અરજાણી, ભાવનગર. હા, મને 15 દિવસે ચડાવે છે. હું જ્યારે 9 મહિનાની હતી ત્યારથી એક બોટલ સ્ટાર્ટ થઈ હતી. એવી રીતના 9 મહિનાથી તે 5 વર્ષ સુધી એક બોટલ, પછી મહિનામાં 2-3 નક્કી જ નહીં. ઉનાળો હોય તો 4 વહી જાય, અમુક વાર 5 વહી જાય. અત્યારે હું 24 વર્ષની છું અને આ બ્લડ ડોનેશન કેમ્પ દર વર્ષે થાય છે ગુરુકુળ. એ થકી અમને જે બ્લડની અછત પડતી હતી એ ઓછી જણાય છે. એટલે ગુરુકુળવાળાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એ લોકો આવી રીતના મોટા મોટા કેમ્પો કરે છે. અત્યારે 2500થી વધારે સાંજ સુધીમાં તો થઈ જ જશે એવી આશા છે. થેન્ક યુ. આજે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કયા કારણોસર આયોજન કરવામાં આવ્યું છે, કેટલી બોટલ એકત્રિત થઈ છે, કેટલી સંભાવના છે? નમસ્કાર. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગરના આદ્ય સ્થાપક અક્ષર નિવાસી પરમ પૂજ્ય નારાયણ પ્રિય દાસજીની પુણ્ય સ્મૃતિ નિમિત્તે દર વર્ષે એમની યાદમાં અમારા સંચાલક પરમ વંદ્ય કેપી સ્વામીજીના માર્ગદર્શન તળે ગુરુજીની પુણ્ય સ્મૃતિ નિમિત્તે મહા રક્તદાન કેમ્પનું આયોજન થાય છે. આજે 10 ઓગસ્ટ ગુરુજીની યાદમાં આ 10મો મહા રક્તદાન કેમ્પ હાલ થઈ રહ્યો છે. આપ સર્વે એનાથી વાકેફ હશો. છેલ્લા 10 વર્ષથી ગુરુજીની પુણ્ય સ્મૃતિ નિમિત્તે પૂજ્ય કેપી સ્વામીજીના અને સર્વે આચાર્ય અને શિક્ષક મિત્રોના સહયોગ થકી એક સામાજિક સેવાના અભિગમ સાથે આ કાર્ય થઈ રહ્યું છે. આજે આ 10મા રક્તદાન કેમ્પમાં ભાવનગર શહેર અને અન્ય અમારા ગુરુકુળમાં, એમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર, શ્રી સ્વામિનારાયણ નૈમિષારણ્ય સ્કૂલ અને શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય GIDC ચિત્રા સાથે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ લાઠીદળ, આ 4 જગ્યાએ કેપી સ્વામીજીના માર્ગદર્શન તળે હાલ રક્તદાન કેમ્પ સરસ રીતે ચાલી રહ્યો છે. લગભગ 12 વાગ્યા સુધીમાં આ 4 જગ્યાએ મળી અને 1500થી વધુ રક્તદાતાઓ રક્તદાન કરી ચૂક્યા છે. સ્વામીજીનો આ કેમ્પની પાછળ મુખ્ય એક ધ્યેય મંત્ર છે કે આપણા થકી, આપણા શિક્ષકો થકી, આપણી સાથે જોડાયેલા સર્વે વાલીઓ અને શહેરના નામાંકિત લોકો થકી એક સાચા અર્થમાં સમાજનું ઋણ આપણે કઈ રીતે અદા કરી શકીએ, એ આનો મુખ્ય સ્વામીજીનો અને ગુરુકુળનો ધ્યેય મંત્ર રહ્યો છે. અને આશા છે કે આજના રક્તદાન કેમ્પમાં લગભગ એક ઐતિહાસિક રેકોર્ડ થશે. 2000થી વધુ રક્તદાતાઓ રક્તદાન કરશે અને સમાજ સેવા માટેની આ એક ઉમદા માનવ સેવા છે એ ગુરુકુળ નિભાવશે. અત્યારે જે રક્તદાતાઓ રક્તદાન કરી ચૂક્યા છે અને જે રક્તદાતાઓ રક્તદાન કરવાના છે એ તમામને પૂજ્ય કેપી સ્વામીજી વતી, અમારા ગુરુકુળ પરિવારના તમામ નાનામાં નાના કર્મચારી વતી સર્વેનો આભાર વ્યક્ત કરીએ છીએ અને સર્વને ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ. આપણા થકી સમાજનું આ શ્રેષ્ઠ કાર્ય જ્યારે થઈ રહ્યું છે એનો આ તકે અમને સૌને ખૂબ ખૂબ આનંદ છે. ધન્યવાદ.